જોગી રહી ગયો એ મારા શુક્રમ જોગી ના એંબોડાની શિકોતર તારી વેળા બની વગાડો રે ભગો ભગો બોલા ભગો કાશી જમાત થી મઢી આઈલા અણ પાટણ વાળા મેં પોતાના ધુના રાખ્યા અણ પાટણ વાળા મેં તખલી નોમની ડોશી રહી આવજે મારી તખલી ના રથણની દેવી આવો સારું બનશે ખૂબ મજા બનશે કાશી જમાત થી કઈક મઠી આવી હતી જોગી બાવાની જમાત આવી હતી લ્યા પણ એમેથી શુક્રમ જોગીની મઠી રહી ગઈ હતી કાશી જમાત થી નીકળી અને પાટણ બજારની અંદર પોતાનો ધૂનો રચાયો તેરે આ 500 પાટણ वाला में 18 आलम वही है એમાં મારો દેવી પૂજક ના કુબા રહી ગયા હોય અને એમાં એક તખલી નું સાપરું રહી ગયું હોય પોતાનો ધણી ઓખે ઓધરો ને પગે પોંગરો હોય અને નોના નોના બે બાળકો હોય અને ઈ તખલીના માથે પોતપોતાની જવાબદારી આવી હોય સાહેબ સાંભળજો આ વાત કરીને પછી નચારી કુદારીને વિરામ તે વખતે આ 99 નાગડા બાવાની જમાત આવી હતી એટલે માં તખુને ખબર પડી કે પાટણમાં કોક બાવાની જમાત આવી છે અને એની સેવા કરો એનો પોણીનો પવાલાનો ટેકો કરું કોઈ સ્વાદ વગર કોઈ લાલચ વગર માં તખુએ એમની સેવા કરી હોય પણ કહેવત મેં કીધું છે ને બાવા કોઈ દાડો એક જગ્યા ટકીને રહ્યા ના હોય માયાવો જોગી જમાતની જમાતમાં ઓ મારી છીપિયા રોપ્યા આવજે મારી શુક્રમ જોગીની એ મારી નાગા બાવાની શિકોતરાઈ વગાડો રે
છ મહિના સુધી આ બાવાની જમાત પાટણ મોરી હોય અને પાટણ મેં તખલીએ બાવાની સેવા કરી લાલચ વગર 500 રૂપિયાની લાલચ વગર આ તખુએ પૂણીનો માટલો ભર્યો હોય વાસેડું મઠીનું વાર્યું હોય તો અને દાતણ બાવાને આલ્યા હોય તો સાહેબ આ 6 મહિના સુધી આ તખુએ કોઈ લાલચ વગર આ બાવાની સેવા કરી હોય આ તખુએ બાવાની સેવા કરી હોય પછી મેં પહેલા ના કીધું કે બાબા એક જગ્યાએ કોઈ દાડો ટકીને રહે એટલે 6 મહિનાનો વધાર થયો ને એટલે શુક્રમ જોગીની જે મઠી હતી ને એ હવે કે એંગ્રી હવે વધાર પૂરો થઈ ગયો હવે પાટણ મૂકી અને જવું છે સિપુર કુંવારકા નદી ઓહ તેથી જોગી બવાદની જમાતના અંદર બોલ્યા કે મહારાજ આપણે મઢી તો અહીંથી લઈ લે ચીપિયા તો રોપેલા લઈને જતા રહેવું પણ એક ડોશી આપણા વાંગણે કોઈ સ્વાર્થ વગર કોઈ લાલચ વગર આપણું ટાંપું કર્યું છે જો એને 50 આલ્યા વગર જઈએ તો આપણું બાવા પણ લાજે એને બોલાવો તે તારા શુક્રમ જોગી જમાત ના કે પણ કેવું કે તખુને બોલાવો અને તખલીને પાવરિયા બોલાઈ હવે આ કારી વેલ હતી દેવી પૂજક હતી તખુ ઘર મેં ડોહો ઓંખે વાંધરો હતો ને પગે પોંગરો હતો પણ કહેવાય છે એમ ઈ તખુન બોલાય બાવાએ એટલે બાવાએ કીધું શુક્રમ જોગે કે બેટા હવે અહીંથી અમે મઢી લઈ સિપુર કુંવારકા જઈએ છે પણ તે અમારો ટોપો કર્યો છે તો તને કાંક આલવું છે અને તેથી તખુ બોલી કે મારે કાંઈ નહીં જોતું મહારાજ અને તે વખતે શુક્રન જોગી બોલે કે ના તને આલ્યા વગર જવાય નહીં એટલે તખુ બોલી કે હું માગી છે તમે નહીં આલી શકો કે હોનું માગી ચાંદી માગી કે ના એ નહીં જોતું તો તે તારે તખુએ હું કીધું અંબુડો શુક્રમ જોગી તમારો ખોલો અને તમારા અંબોડા મેં તમારી દેવી મને આલો એ સિકોતર આલો તો ઠીક છે લગન બીજું જોવતું નહીં વગાડો રે વરી વરી કે આને મોગી મોગી નહું મોગ્યું નહીં આલું તો
મારી લાજ જાય અનસુંગરામ જોગી બોલ્યો કે તું મારી ચોટીની હાવતનું દેરું મોગે એ તખું બીજું બધું મોગયાને રેવા દે તું નહીં સેવી હકે તું નહીં પૂજી હકે કે હાલ હોય તો હાલો લગન બીજું કઈ જોતું નહીં અને તે વખતે બાવો બોલ્યો કે તારા હાથ જોવસ ને આપી દઉં પણ હવારે આવ વાસ્તે ગાસ્તે ડાકલા વગાડતી વગાડતી આવ અને હું શુક્રમ જોગી તને મારી દેવી આલું સમયને જાતા વાર નથી લાગતી ઓ પપૈયા ડાકલું વગાડ્યું છે અને હોનાનો ગુલાલ ઉડાર્યો છે એ વાજતે ગાજતે મારી તખું શુક્રમ જોગીની શિકોતર લેવા આવી વગાડો રે લાગતો જેને મળી છે એની પેઢી તાર્યા વગરની જવું તો ઓ મળી એને ઓરતો આવે નહીં મળી એને ઓરતા અધૂરા રહી જા રે દેવી લઈ વાસ્તે ગાસ્તે તેરામાં પાકા કોઈ મકાનો હતા ગાયો અને ભેંસોના સોનના પોદરા લેપી લેપી અને પહેલાના વડવા રીલા છે એટલે હર દેવી પૂજકના ખાડા મેં કુંબા મેં એક ગોખલો અને ગોખલા મેં પોતાની દેવી બિહાડે એટલે આ તખું ને માતા આલી જોગીએ અત્યારે કોઈ એમ કહેતું કે શિકોતર કઈ કે મારી તખુના રધનની તે વખતે માતા લઈ અને ગોખલે બિહારી વિષ્ણુભાઈ પણ સમયની જાતા વાર ના લાગે દેવી કરે એવું કોઈ ના કરે માનસ તો અભી બોલ ને કલ ફોગ પણ મારી દેવી બોલે એ જગતમાં અમર રે સમયની જાતા વાર ના લાગે આ તખું સમય મળે તો દેવીની સેવા કરે સિગરેટ આપે પણ પગે પોંગડો નો ઓખે ઓધરો ધણી હતો અને બે દીકરા હતા એને પણ કીધું છે ને અનો સમય ને જાતા વાર નથી લાગતી પાટણ વાળા મેં હિંગળાજ નો મેળો ભરાયો અને હિંગળાજ ના મેળામાં નવહેરી નાથ નો મેળો જોવ્યો તો એ
અને મારી તખલી ટોપલો ભરીને રમકડા વેચવા બેઠેલી, નવરંગી બંગડીઓ વેચવા બેઠેલી, નવરંગી વેટીઓ વેચવા બેઠેલી, આવજે મારી તખુના રધણની દેવી આવો રે. બજારમાં ટોપલો લઈને બેહી હતી. આપણે નહીં બેસતા, આપણે ટવકો નહીં પાડતા. લગન બજાર હોય ને બજાર, આપણે કોઈક તીર્થયાત્રા તો જિલ્લા છે ને મંદિરે મંદિરે, એટલે મંદિરે પેલા નહીં ઉભા રહેતા એ નારિયેળ અમારે ત્યાંથી લઈ લો, અગરબત્તી અમારે ત્યાંથી લઈ લો. એવું તખું પણ કહેતી હતી. આ પાટણ વાળામાં હિંગળાજના મેળાના કોઈને રમકડા જોઈતા હોય, કોઈને નવરંગી બંગડીઓ જોઈતી હોય, કોઈને વેટીઓ જોઈતી હોય તો મારી તખુના ટોપલે આવો. પણ બન્યું એવું કે સંદરૂ મનાની રંજાના રબારીની વિરા વસાની દીકરી વસુ જસુ નોમની બે દીકરીઓ મેળો માળવા આવી હતી. હવે આ હતી ને ભાઈ, પેલું નહીં કહેવાતું કે મેળો જોવા જાય એટલે કોકની ઠોંગાઈ કરવી. સાંભળજો એ મારી નાથ, આ તખું સ્વાર્થ વગર બેઠી છે. ગરાગ આવે તોય ઠીક છે, ના આવે તોય ઠીક છે. પણ આ સંદરૂ મનાની વીરા વસાની બે દીકરીઓ આમ કહીને મેળો માલમાં આવી હતી સાહેબ. એને આમ કહીને મેળાની અંદર નજર મારતી 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 ટોપલા ઉપર નજરજી તખુના, એટલે તખુના ટોપલે જઈને બેઠી અને વીરા વસાની દીકરી એટલું બોલી કે માં આ રમકડા હું ભાવ આલે, એના વેટીઓ જે આલો એ બાપા, કે પૈસા તો નહીં, જો આ રમકડા ના વેટીઓ દો તો તમને ટોકર ભરીને શીરો આલે. ચોખા ઘીનો શીરો ઓ જોજે જૈના ઓ રાજુના હાથ દીકરો બારજો. તારે દુનિયા વિશ્વાસ કરે એવી નહીં લ્યા. જે વખતે આમ કે તખુએ એટલું કીધું કે જે હાલ હોય કે શીરો આલીએ તો તખુ કે શીરો હાલ તો સૌથી સારું. ઘરે હું આખો અથરો છે, પગે પોંગરો વાઘરી છે ખાય, અને બે છોકરા છે કે હારું તને શીરો લઈને આય. પણ દગો થયો તો, વિશ્વાસ કર્યો ને એટલો દગો થયો. નીચે અરારા ગાયનું સોન ભર્યું છે અને ઉપર રોયલ કે શીરાની લેપણ કરી છે. એ શીરાનું તગારું વાલ્યું રમકડા લઈને વૈજી શીરો લઈને તખું ઘરે આવી.
ઓતી તારે આવી લાઈટની સગવડ નથી ગીના દીવા કરીને દુનિયા જીવતી હતી કાલે આમ કીધું ને ઘરમાં વગર જઈને ડોશીએ ડોહા આ તો શીરો લાવીશ ઓહ સાહેબ અત્યારે પણ શીરો અમારો વખના છે કોઈને કરવાની તો તાકાત છે અત્યારે આ પટ્ટામાં જાઓ આપણા વડુવાળા પટ્ટામાં હર રવિવારે શીરો હોય નો હોય સિકોતરના મંદિરે કેમ કેવી વેળ બનેલી છે તખુયા કીધું કે શીરો લઈને આવી તો તાતો ડોહાન તો ભૂખ લાગેલી હતી ઓંખે ઓતરો હતો આમ કરતો બેહી ગયો તાતો ડોહાએ આમ કહીને કોરિયો ખાધો ને પેલો કોરિયો ખાધો તો રવિ શીરો આયો અને બીજો કોરિયો ખાધો તો ગાયનું ગોબર આવ્યું આ તારું ભલું થાય ડોશી ત્યાં હું લાવી છે શીરાની જગ્યાએ મને ગાયનું ગોબર ખવડાવે એ આના હાથું તો તમારો હાથ પકડીને કોઈ ઊંડા કુવામાં લાખ્યા હું મરી જાઉં તખું રોઈ એટલે શિકોતર ને રોવાનો મારો આવ્યો છે હું કે સ્વાગરી કે તો ઘરી કેમ આવું કે શીરો લાઈ એ મારે તો ઓંખે નહીં દેખાતું પણ તારી ઓંખ તો છે ને જોતો ખરી આ શીરો નહીં સોન છે સોન આમ એ મારી તકલીફ ને દગો થયો વગાડો હું શિકોતર ન્યાય લયા વગર ની વરું તો દેહ મેં મને શિકોતર કોણ કે છે વગાડો હોજીગા રોઈ રોઈને કોને હમરાવું ડોહો મન મેનું માર્યું છે અન જગતમાં મેં તખલીએ કોઈનું નહીં બગાડ્યું એ આ દીકરીઓએ કેમ કર્યું હશે ગોખલે આઈને દેવીને ભરાયું ઓહો બરને મારા જોગીની શિકોતર હોય તો એ મારો ન્યાય લયા વગર ની વરે તો દેહ મેં તને નાગાની શિકોતર નહીં કે વગાડો રે તખલીનું રદણાઓ તખલીએ છે
કે મારું કોઈ નહીં અન દેહ મે મારી વેળા ના લાવે તો એ મારા સુગ્રમ જોગીની શિકોદર મારી વેળા લાવજે વગાડો રે કોઈ મને ટંકો પાડે ને મુયનું કોમ કર્યા વગર નીવ રવડું તો એ તખલી તારો જોડે દગો કર્યો છે જગત મેં તારો ન્યાય લયા વગર ની વરું તો દેહ મેં મને શુગ્રમ જોગીની શિકોદર નહીં કહેવાની વગાડો રે ધોરા લુગડા પહેરીને હેડી પાટણ મેગ્યું અને પેલું ચોરેલમાં નું મંદિર શું કહેવાય છે શું કહેવાય ભૂલી ગયો કુન ઘેર મેગ્યું અનિયાથી હુરી પરી સદરૂ મનાઈ એ વિરામસાના ઘર મેં રાતના 12 નો સમય તો રસૂને વસુ ઢોલીમાં હુઈ રીતી એ રાતના કમરે હાલા બંધાયા આવજે મારી કમરે હાલા બંધાવા મારી શિકોદરાઈ વગાડો રે કોઈ મારી શિકોદર ને વાંગરી કરે ને હવાર પેલું જો તમારા હાલના બધા નાથ નાવતા જગત મને શિકોદર ગુંડલ કરો ઓ વિષ્ણુ ભાઈ આવી વેળા બની દે ગોડી ગુજરાતમાં કોઈએ નહીં કર્યું એવું કર્યું છે ઓ રાજુની વસતી મને શિકોદર ને મોનજો હું બે તારા વાળાના હાથ છે અને હાથે ને દીકરા આલ્યા વગર ની જવું તો મરી જવું
એ તખલીની શિકોતર પોગીન શુક્રમ જોગીના ઘરમાં અનવીરા વસાના વગને રાતનો મોરલો બોલ્યો ખમા ખમાનો ઉક 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 ઘડીકમો હસે અને ઘડીકમો રોવે અને ઘડીકમો હાલા બોદે એ મુશકોતર વર્ગુ એટલે ચારે ભાગોર મેં ખબર પડે કે કોકની શિકોતર આવી છે ખબર હતી કે એક વયનું વાર્યું હતું દુનિયામાં ખબર છે કે મારી શિકોતર વર્ગે એટલે દેહ મેં જોવા જેવો મોડવો બને 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 રે 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 હવા હો ભુવા ફેવરી નાખે એ માતા શું હું કોઈની બંધાયેલી નહીં લ્યા માને એની માસુ પપૈયા એ ના માને એના માટે તો હું હવાર મેં દોરીને લોટો તૈયાર કરી દઉં છું રે આ મારી હનુમાન ડગાની જગાત મારી એલમપુરની જોગણી જોશી મંગાયા અને હવા પાટ ફેવરી નાખ્યા કોઈ નહીં વરતું હવે શું કરો આ દીકરીઓ તો ધૂમથી બંધ નહીં થતી ત્રણ દાણાનો વધાર થયો પણ કોક ગિરનારથી બાવો હાલ્યો આવતો તો જોગી ઘોડે સવાર અને સંદરુ મનાના ગામના ચોકે ઘોડો ઉભો રાખ્યો નામ કે હેઠો ઉતરી પગ મેક્યો ને તે ઈ જોગીને એટલી ખબર પડી કોના કોક આ ગોમને કોક મારી દેવીનો વખો છે મારા જોગીની જમાતની દેવીનો વખો છે અને તેથી એ જોગી પૂછતો ગામ ગોંદરું પૂછતો જાય કે ભાઈ આંગરી કોઈ વખો છે એટલે ગામ મારો તો કે ઉવે હવાના હાજ એક જગાએ મેળો ભરાસ હવાના હાજ એક જગાએ મેળો ભરાસ જીગા શુક્રમ જોગીના વાંગણે વીરાવસાના વાંગણે મેળો ભરાસ અને હવા હવા ભૂવા આવે પણ કોઈથી ભરતું નહીં તેથી જોગી બોલ્યો મન લઈ હેડો એ વીરાવસાના વાંગણે મને લઈ હેડો આમ કરી લઈને આયા હોય એટલે આ ભુવાની માતા હોય એટલે આની તો આબરૂ રાખે કે ના રાખે યાર એટલે જોગી આવ્યો નામ કે પગ મેગ્યો તો દીકરીઓ તૈન દારથી હવા હો ભુવાના પાટ ફેવરી નાખે તોય નથી બોલી ખાલી જોગી જઈને ઉભો રહ્યો ને એટલું બોલી કેમ આવ્યો તું તેથી એટલું જોગી બોલે કે દેવી આઈ હું છે તારે અને તે વખતે વિષ્ણુભાઈ વીરો વસો એટલું બોલ્યો હોય કોણ છે ધુનાઈ
કમારી छिपियानी रोपनारी मारी आयंबोड़ानी शिकोतर से तो आ शिकोतर ने केम आवવું પડ્યું ભૈયાગરી તેથી શિકોતર બોલી કે માં વસ્તી તારા જોડે જવાબ માંગ્યા અને તેથી શિકોતર બોલી કેવું બોલી હો બાર મારા વીરા વસા હો બાર ને આજથી તૈન દાડા પેલા તારી દીકરીઓ મેળો માલવા આવી હતી એ મારી તખલી ને શિરાની જગાએ સોન ખવડાયું છે મુ તખલીની અન તખલીના રથણની દેવી સુન કે માં આ તો સોરીએ છે ભૂલીજી જવા દે માં કેમ નહીં બોલું એમ તો ખમા ના બોલું પણ મારી તખુને બોલાવો વાસ્તે ગાસ્તે અને એને નવો હાલો હાલો અને એના શેરે 5 રૂપિયા પહોંચજો અને ઈ તખું બોલે કે હેણ દેવી વરી જા તો હું વરું લગન જગતમાં વરું નહીં તેથી તખુને બોલાઈ વાસ્તે ગાસ્તે લાયા અને માં તખું બોલી કે દેવી જગત में જો કદાચ તું આવી તે દીકરી મારી તો જગત में તને કોઈ દીકરી નહીં પૂછે ઓહો વરી જા હવા રૂપિયો મોદ્યો અને નવો હલ્લો આલ્યો અલકેશ તે દેવી આમ કે ની હેડી ને એટલે વીરા વસાએ મનમાં વર્તો કર્યો કે આવી દેવી જો કદાચ આવા કુંબે હોય ને આવી દેવી જો કદાચ આ કુંબે બેહે મારા વાહમે તો મારા રબારીઓની વેડ કેવી થાય આ શિકોતર હોબરી છે હોબાર મારા વીરા વસા હોબાર તું મને બિહારવા મોગે છે બેહી જાઉં તો તું મને લખી દે કે તું ગાદીએ બેહે ને એટલે એક નોમ પેલું લેવું અને સંદ્રુ મનાના જેટલા દેહી રહ્યા રબારી રહ્યા ખાલી એમ ધૂનવા બેહન ધૂનવા ગાદી પર એટલે પેલું હું બોલે ખબર હે હું તખુની શિકોતર એ શિકોતર પેલા મારી તખુનું નામ ગવાતું હોય એ મારી તખુએ આવો બોલમાં દો હોય અને તમારી વેળા લૂંટાવા દઉં તો એ દેહ મેં મને શિકોતર માતા નહીં કહેવાની વગાડો રે અરે લીલી ના ઘેરમાં લીલી ગુજરાતમાં જીના મોર બોલે મારી શિકોતર ના રાજમાં મારી ઉગમિયા રથડા જોડ્યા રે રમના રમના રમજો રમજો માં કંકુડાની વાડે માતાજી તમે રંગે રમો માં રંગે રમો
વેણાનો યશવીન દેવી પૂજા ઓ મારી શિકોદાર વેણાનો વૈદો કેમ કેમ આઈ લાવ આય બેટા આયા આયા હા પણ આજ તો લાવો હા પણ આજ તો લાવો